હે પ્રણવમાં પ્રીત કરી લ્યો પેલી વનરે ઘોર વનમાં મેલી રસ ગુરુનો દેશ બહુ અજાણ્યો છે. આ જીવ કેટલાય યુગોથી ત્યાં નથી ગયો. યુગો એટલે 84 લાખ યોનિમાં આ જીવ ફરતો ફરતો માનવ દેહની અંદર આવે છે. એટલે 84 લાખ અવતાર થતા થતા યુગોનું વિધે ભાઈ. એટલે એમ કે છે દિવસ બહુ થયા તો તારે મારે સેટું પીડ્યું એની દિવસો બહુ થયા. એટલે પ્રણવમાં પ્રીત કરી લેવી, પ્રાણમાં પ્રીત કરી લેવી. વળી પાછા
એમાં હતા, નવાઈ કરવાની કોઈ વાત નથી, હતા જ એમાં. પણ એમાંથી નોખા પડીને આ બહાર આકારવાળી સૃષ્ટિમાં, રંગ રૂપ અને આકારવાળી સૃષ્ટિમાં આ મન ફસાઈ ગયું. અને વર્તી ફસાય, મન વાહે વર્તી ફસાણી, અને વર્તી વાહે જીવ ફસાણો. એટલે આખું ગામ લોસે પડી ગયું, આખું કામ લોસે પડી ગયું. હા, એટલે સદગુરુ મળે ને ભાઈ તો ઈ પ્રાણમાં પ્રીત કરાવવાનું કે શું કે ભાઈ પ્રાણમાં પ્રીત કેમ કરવી, કે એમાંથી છૂટું પડવાનો કોઈ સવાલ જ નથી. આ જીવ યુગો થઈ ગયા, આ પ્રાણ વગર ક્યાંય ઈ જીવી શક્યો નથી. એ અસલ એનો ધણી છે. આ પ્રાણ છે એવું છે, પણ અલેખ ધણી છે. કેવો કે લેખામાં નથી આવતો, આ હાલ્યા કરે આમાં, આપણે કોઈ દિવસ જોઈએ નહીં આમ કે લેખામાં નથી આવતો, એટલે એ અલેખ હાલે બધાય, પણ એને કોઈ લેખતું નથી. એટલે એ અલેખ ધણી છે. કે દિવસ બહુ થયા, દિવસો બહુ થઈ ગયા, કે હૈયામાં હરિભજનની હેલી કેવી હેલી હોવી જોઈએ, તો કે 8 મહિની હેલી, 8 મહિનાનો વરસાદની હેલી થાય એ કેવી થાય, તો કે 12 મેઘ ખાંગા થાય, અને જમીન અને આકાશમાં કાંઈ વચ્ચે અંતરો કાંઈ રહે નહીં, એ કરવા થઈ જાય. શું થઈ જાય? એ કરવા. અને ટાઢું કેવું ટાઢું, એની વાત પૂછો, ભજીયા ખામ તોય મેળ ન આવે, તોય તમને એમ ન થાય કે હા એમ, એવું ટાઢું. કે એ પ્રણવનો દેશ એવો છે, એવો ઠંડો છે, હિમાલય કરતાંય ટાઢો છે, પણ ટાઈડ જરાય ન લાગે, ટાઈડ જરાય ન લાગે. કોટિક સૂર્ય હોય એટલો તાપ છે, પણ ગરમી જરાય ન લાગે, ગરમી જરાય ન લાગે. એ એની કમાલ છે, એ ગુરુના દેશની એ કમાલ છે. એટલે જે અહીંયા ગયા ને એને અહીંયા એના ગુણ ગાતા ગાતા ઠાયકા જ નથી. એટલે કબીર સાહેબે જેવે તો એમ કહી દીધું કે કબીર તો કૌવા હે, કબીર તો કાગડો છે, અને બ્રહ્મ તો દરિયા હે. કે કબીર કાગડે બ્રહ્મ દરિયામાં સાંજ બોળી, કે હું એને ભોગવી ન શક્યો, કે મારી હોજરી એવડી પડી, એમ દરિયા અમે કાગડાની સાસમાં પાણી કેટલું આવે, અને દરિયો કવડો. નકર સંત પ્રણાલિકાઓમાં ખોજનો બાદશાહ કહેવાય કબીર. સાહેબ પ્રણાલિકામાં ખોજનો બાદશાહ, એને એટલા બધા શબ્દો આપ્યા છે સંત મતમાં કે એટલા લગભગ નહીં કોઈ, અને એટલી ગહન વાત. પણ તો એને એમ કીધું કબીર કૌવાને સાથ, મારે હું એને કઈ ન શક્યો, મારે કેવું તું ઘણું કહ્યું, તો હજી તો વિચારો પડ્યું તું કેવું, તા તો આયુષ જિંદગી પૂરી થઈ ગઈ, તા તો જિંદગી પૂરી થઈ ગઈ, મારે કઈ કહેવાનું નહીં. જિંદગી એમાં કાઢી નાખી, તોય એને એમ કીધું કે હું એને કઈ કહી જ ન શક્યો. કાગડાના સાંજમાં પાણી આવે ને એટલું હું કહી શક્યું, કેટલું. પણ અહીંયા વાડ કે વેલી કાંઈ ન મળે. તમને અહીંયા કોક સપોઝ કરે કે તમને કોઈ હેલ્પ કરે, કારણ કે ત્યાં કોઈ છે જ નહીં, કોણ હેલ્પ કરે? કે આ અગમ પંથ, અગમ પંથ એટલે ખબર ન પડે, ભૂજકો ન પડે,
કે હાસું છે કે ખોટું છે, આ લોકો ગપ્પી ગોળા મારતા છે, હા કે પી ગયા છે ને વાતો કરતા છે, એવું લાગે. શું કામે કે આ દેશની વાતો જ નહીં, એ બધી વાતો ગુરુના દેશની, સંતોની વાતો છે ને, અહીંની વાત જ ન. અંતર જગતની વાતો, વળી અંતરિક્ષ તો કે એ અમાપ છે, કે આમાંથી કદાચ પ્રકાશની ગતિએ તમે રોકેટ વહેતું કરી દો ને તો એ કોઈ દી એનો શેડો ન આવે ને એટલું અંતરિક્ષ છે પ્રકાશની ગતિએ. કે એવડી ગતિ કોઈ નહીં પ્રકાશની ગતિ, તો એનો શેડો ના આવડે આવે એવડું અંતરિક્ષ છે. અને એવડો ઈ ગુરુનો દેશ છે. પણ આમાં વાડ કે વેલી કાંઈ કે તમને, કારણ કે બધાએ સપોઝ ગોતી રહ્યા, કારણ કે બિચારાનું કામ નથી, એટલે એમ કીધું કે મરજીવા રસમાણ કોઈ સુરા આ સતને સંગ્રામે સડે. કે હુજે નહીં ને હાલવું, એટલે હુજે નહીં ને હાલવું, કે અગમ પંથ નિર્વાણી, એટલે એને કઈ ન શકાય, એટલે નિર્વાણી. એને કોઈ કદાચ ગમે એટલો સત્સમાગમ કર્યો, ગમે એટલી વાણીઓ સાંભળે, ગમે એટલા શાસ્ત્રો વાંચ્યા, પણ જા ઈ દેશનો અનુભવ કરો ને તો એ કઈ વાત હાસી ન લાગે, આજુબાજુની જ લાગે. કારણ કે એ અલૌકિક છે, અપાર છે, અનંત છે, એટલે એમ લાગે. નગર બધાય મહાપુરુષો, સંતો મહાપુરુષો, જે ઋષિ મુનિઓ જે ત્યાં, બધાએ એને કહેવાની જ કોશિશ કરી, ઈ ગુરુની જ વાતો કરી બધાએ. પણ તોય જે ત્યાં ગયા ને એને એમ થયું કે હજી મારે કંઈક કેવું પડે એમ છે, હજી એને પૂરું ન કીધું, જેમ કેવું જોઈએ ને એમ નથી કીધું, તો ઈ કેવા બેન તો અહીંયા લોસા પડી જાય. આ જીબડી ટૂંકી પડે, આ ઝાડું ત્યાં બહુ નાનું પડે, કારણ કે વાત બહુ મોટી છે અને ઝાડ આવડા આવડા નાના. ત્યાં આ જીબડી કાલી પડે, એને વર્ણવી નથી શક્યા. એટલે એમ કીધું કે ભાઈ સુરતા ફેર નહીં અકેલી, સુરતા કે તું ફેરમાં અકેલી. કે જેને સદગુરુ મળ્યા હોય ને એની વૃત્તિ સુરતા થઈ જાય. જેમ કુંવારી કન્યા ઘેરે હોય અને હાહેરે વહી જાય તો કેમ ઈ વવારું કહેવાય, એમ સુરતા છે એ વવારું છે, અલગ ધણીની. એટલે એને એમ કીધું ભાઈ સુરતા ફેર નહીં અકેલી, થઈ જા ગુરુ શબ્દની સહેલી. તો એની બેનપણી થઈ, એ ગુરુનો શબ્દ છે ને એની આજે ભાઈબંધી કરે, મૈત્રી કરે, એની સહેલી બની જાય. કારણ કે વર્તી છે એ આકારમાં હાલે, વર્તી શબ્દમાં હાલે નહીં. ગુરુ છે ને એ શબ્દમાં હાલે ને એવી બનાવી. સદગુરુનું એટલું જ કામ છે કે એ અલગ ધાણી હારે હાથ મેળાવી દે, એની હારે હથેવાળો કરાવી દે કે હવે તું આનો સાથ નો. આ બધાયનો સ્વામી આસ, જેટલા જેટલા અવતારો થઈ ગયા, પીરો થઈ ગયા, પેગમ્બરો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, એ બધાએ આનો સંગ કર્યો. એટલે ઈ આ જગતમાં મહાન લાગ્યા, કોકને મોટા લાગ્યા, કોકને હરવ લાગ્યા, ઈ રૂપાળા એને લઈને લાગ્યા.
કે એને અલગ ધણી હારે એ ગુરુ શબ્દ હારે સ્નેહ બાંધ્યો. કોણે તો કે સુરતાય, કે એને બીજા શેમાં ધ્યાન ન દીધું, એમાં જ ધ્યાન દીધું કે ભાઈ વાત આશી છે, પણ એ ગુરુ શબ્દ હવે લડવો જ જોઈએ ને, ક્યાંય મેળ તો થવો જોઈએ ને. તો બાબાએ કીધું કે શૂન્યમાં જા મળશે સહેલ. એટલે એવું કીધું, તને તું શૂન્યમાં જાય ને તો તને એ ભેગું થઈ જાય, એ ભેગો થઈ જાય. એ બહુ નામી છે, બધાય નામ એના છે. ઈ ન હોય ને તો આ શરીર છે એ નનામી કહેવાય ને, એવડો મોટો નામી છે. ઈ નામી છે, આ નનામીમાં રહે છે, અને એનું નામ છે અનામી, અને ઈ છે બહુ નામી, અને રે છે નનામી. એટલે મારું શંકા કંસકામ બહુ થાય, વેમ બહુ પડે. એટલે ગુરુ ઉપર ઠેઠ લગી સંશય રહી, કે જ્યાં લગી એના વ્યાહ ન થઈ જાય ને ત્યાં લગી શંકા રહે. એટલે બાપા એમ કેતા કે જીભને ને હાકરને એક વાળવાનું અંતર રહે ને ત્યાં લગી સંશય ને સ્થાન છે, ત્યાં લગી ખબર ન પડે કે આ શિરોડી છે કે હાકર છે. શિરોડી ને હાકર લાગે એ ખરા, પણ જ્યાં લગી જીભે હદે ને તો આગ પડતી ને પરખાઈ જાય કે હાકર છે કે શિરોડી. ત્યાં લગી શંકાને સ્થાન છે. કદાચ આપણે ગમે એટલા શ્રદ્ધાવાન હોય, ગમે એટલા વિશ્વાસ પાત્ર હોય, પણ કામ આવે એમ નથી. પણ એનો હવાજ આવી ગયો ને એટલે પછી ભાવમાં ભૂલે નહીં, પછી તો એનાથી હર આ જગતમાં કોઈ નથી. ઈ સદગુરુ બધાનો સ્વામી છે, આખી સૃષ્ટિનો સ્વામી છે, અનંત બ્રહ્માંડનો અધિપતિ છે. કે જો તું એની ઘરવાળી થઈ જાય ને આ સુરતાને કે, તો તારે આ કોઈની હારે કાંઈ લોદર તોડવાની જરૂર નથી, લબડતા આવશે બધા. એટલે બાપા કે મણિરામ મનાવે વહી જા વેલી, મણિરામ મનાવે વહી જા વેલી, તું થઈ જા ગુરુ શરણની શેલી. તું કોકનું શરણ લઈ લે, આ તારી હાથે હાથે મેળ પડે એવો નથી, અઘરું છે. કે પરબરો ભરો હોય નથી આવે એમ, કારણ કે સત્સંગની બહુ જરૂર પડે. નકર આ નામ લઈ લઈને તો આ નામની માંડવીએ તો અનેક ઊભા છે, પણ વચને પૂગે ને તો વધામણા થાય. કારણ કે નામ આપણું છે અને વચન ગુરુનું છે. એ ગુરુના વચને પૂગી જાય ને ત્યાં લગી હવા જ નથી આવે, ત્યાં લગી ઢવડો કરતા હોય ને એવું જ લાગે. પણ ઈ ભેટે ને તો 4 વ્યાહ થાય. કેટલા? 4 છોકરા થાય. જ્ઞાન, વૈરાગ, વિવેક અને વિચાર. એને આપણે રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન કહીએ છીએ, તુલસીદાસ રામાયણ. એને એવા નામ દીધા કે એનો વ્યાસ છે. એવા ગુણો આપણને લાગે આ કાયાને, એની હારે જ્યાં અસુરતા મળે ને તો એના સંતાનો થાય, અને પછી શંકા ન પડે. પણ તાલગી સને રાખવો પડે, કે જાલગી એનું નાનું ગાય નો થાય ને તાલગી ટકી જવું ને ઈ અઘરું છે. એટલે કે 3 માંથી 1 ભાગના જ પૂગ્યા અને 2 ભાગના છે ને એ પાછા પડ્યા. હવે આપણે કેમાંથી સહી એ આપણે જ નક્કી કરવાનું. એટલે હું કેતો પેલા કે ભાઈ લાખોમાં લેખાની કરોડોમાં કોક
પણ કરોડોમાં કોક છે ને ઈ જ હું છું. કોક તો છે ને ઈ હું છું. એવું એવું એવા જીગરથી જે હાલે ઈ ત્યાં ભૂયા એ 33 માયલા કહેવાય. શું કહેવાય કે 67-33 નો આ જુગોથી આ ખેલ હેલો આવે છે. કે પ્રહલાદ વખતે 15 કરોડ ને ઉપદેશ દીધો, એમાં 5 કરોડ નિર્વાણ ભૂગ્યા ને બાકીના 5 અગમ દેશ છે, બુદ્ધિ એને કરી શકે નથી, એટલા માટે ગમન છે. એટલે સત્સમાગમ નિજદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, તો સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. એ અણમોલી વસ્તુ મેળવવા માટે કાયમ માટે કે મનથી એવાના સાથમાં રહેવું, કા શરીરથી રહેવું. શરીરથી જોગવાય તો બધાને ન હોય, શરીરથી બધાને સત્સમાગમ કરવો અઘરો છે. એ સગવડિયા માણાનું કામ છે. એટલે રાજયોગ કહેવાય. શું કહેવાય? આ યોગ છે રાજયોગ છે. ભિખારી જીવ છે જે અને જેને અહીંયા કઈક ઘટે છે ને એનો યોગ નથી. જેને આ અહીંનું કઈક જોતું છે ને, ધૂળ જોતી છે ને, એના માટેનો યોગ નથી. રાજા જે હોય, રાજા એટલે એને કઈ ઘટતું ન હોય. રાજા કોણ? તો કે પી ગયો એને રાજા, પી જાય ને એટલે એ રાજા જ હોય. એના ભરમાં ભલે ખાવાનું. એટલે એમ કીધું કે પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. નશો ઈ પીવાનું પીવાનું શું નશો છે? મીરાબાઈ ને પ્યાલો થયો ને તો રાણું ઠેકાડી દીધું. મેવાડનો રાજા હતો, કઈ જેવો તેવો નતો, પણ હું કાંઈ ખાઈ ન કહી કે એની પોઈલ બતાવે એવા હોય ને, અનુભવી સંત શું કરે તો કે એની પોઈલ બતાવે. બાપા કેતા કે ભગવાન છે શિયાળિયા જેવું. કેવું? શિયાળિયા જેવું. અને આ જીવ છે કૂતરા જેવું. પણ શિયાળિયામાં કૂતરું થાય ને તો એમ તો કે આંબે ને એટલે ભફેડી નાખવું આગળ, એમ કૂતરા એમ જ હોય, આમ રમાડી બોલી જતી હોય. પણ જ્યાં શિયાળિયાને કૂતરું આંબુ આંબુ થાય ને તો થોડુંક શેરી જાય. એ શેરી જાય ને એમાં કૂતરું અહીંયા રોકાઈ જાય. એને વાયસ આવે, બોલી શેરડી ખાધેલી હોય ને શિયાળિયાની, એટલે એ શેરેલું હોય ને એમાં એને વાયસ આવે શેરડી, અને વાયસનું કાયલ કૂતરું. એમ આ પરમાત્મા છે, એને જ્યાં પકડવા હાટો ત્યાં જીવ ઝપટ મૂકે ને તો થોડુંક શેરી જાય, થોડુંક કંઈક દઈ દે ને તો જીવ એડજસ્ટ કરવામાં રહી જાય, તો એ એડજસ્ટ થઈ જાય. બીજી કે આ થોડુંક છે ને તો એને બધું જોગવાઈ કરવું પડે, બધું અનુકૂળ કરવું પડે, બધું વ્યવહાર ભાઈ સંસાર છે ને આમ છે ને તેમ છે, એ હરકું કરવા નહીં તો ઓલું શાળી ગયું એ ભગવાન એ ટાટીઓ કાઢી લે થોડોક શેરી. એટલે સાધકે ધ્યાન હું રાખવું, એ ભલે ને શેરો એ શેરી કઈ વહી નથી જવાનું, એ પડ્યું રહેવાનું છે, પણ એને પકડી લેવો પહેલો કે ફાવેથી શેરાવા થાય. એને જઈ શેરાવા હોય ને બાંધી દેવાનું કે ભક્તો એને બાંધ્યો હે ને, તો કે પ્રેમ ને દોરે બાંધ્યો એ અલગ ધણી. એટલે ફાવે જે જરૂર પડે, નરસિંહ મહેતા જઈ જરૂર પડે ને કે ઓલા ને કાંઈ લાવ્યો છો કે એની છોકરી કે હું એનો ધોડ્યા આવ્યા છું નામ તેમ છે એ કે પણ તમે થાળી ને બધું લાવો, થાળી લેવું લાવ્યા ને બધું લઈને માંડવા લઈ ગયું હતું ને પૂગ્યા ઓલું ભરવા મામ્યા કે આ જેને આપણું કાગરા કરવાના છે કે આ બાવલિયા કે લિસ્ટ બનાવી દીધું હતું કે એ સમયમાં 1.25 કરોડનું મામેરું કર્યું. એ સમયમાં
તે રાજા મહારાજો પાસે એવડી સંપત્તિ નહોતી, એવડું મામેરું કોઈથી ન થયું. અટાણે સરકારને કુંવરબાઈનું મામેરું સરકારને મંજૂરી દેવી પડી, પરવાનગી આપવી પડી કે ભાઈ આ કરવું જોઈએ, કે એને સત્તા કહેવાય, નકર આ રાજ છે એ વાંચ્યું કહેવાય. એટલે આપણી સરકારે કુંવરબાઈના મામેરા તરફની આગળ ઓલી શું કહેવાય યોજના બનાવી. તો વિચાર કરો, પણ બોલ્યો જલ્દી હાથમાં એ શેરી જાય થોડો. આ જીવને કહેજો કંઈક ઘટાડામાં રહેતો હોય ને તો એને ઘટાડો ગમ દઈને દઈ દે ને એટલે બોલ્યો હકેલાઈ જાય કે હમણાં શરદી ઉધરાણ બધું છે તો આમ થોડું હમણાં નથી જવાતું. છોકરા અહીંયા છોકરો આવ્યો છે ને, હા પણ લાખ વાતમાં જે ન લપટાય, એકેય વાતમાં જે ન રોકાય. તમે હરિરામ બાપાનો ઇતિહાસ તમને ખબર છે કે એને 8 છોકરા હતા, ઘરમાં ખાવા નહોતું, પણ એનો જીવ એવો હતો ને કે એનાથી રહેવાતું નહીં. ઘરમાંથી વાસણ વેચીને ખવડાવે, નકર એને કઈ ભોયરામાં જવાનો રહ નહોતો કાંઈ. એ કે હવે અહીંયા રહેવાય એમ નથી, હવે કરવું હું કે ગળ્યું હવે આ મરી જાવ. એ જરાય એવી હાટુથી નહોતા ગયા કે ઈશ્વર હારે યોગ થઈ જાય, એ હાટું નહોતા ગયા, મરવા ગયા હતા. એટલે એ મરી ગયા. પણ એ કઈક નવો અવતાર થઈને આવ્યા. તો તે પછી તો ઘણા ભાગ્યા કે ભજન કરવા ન જવાય, ભજન એમ ન કરાય. બાયડીનો બે વડકાથી ખીજાઈ જાય, ટહડાઈ જાય બાયુથી. હવે એનું કામ છે બોલ્યો તો એની કરુણા એવી આવી ગઈ એના જીવનમાં કે ભાઈ મારો જીવ હાલે નહીં, એમને મારે ઘરે કોઈક આવ્યું હોય એને ખવડાવે પીડાવે કીધું, અને ઘરમાં 8 છોકરા, અને ઘરમાં કાંઈ નહીં, વેપાર ધંધો હાલે નહીં, પોતે દલાલી કરતા રૂની કરતા ને. પણ પછી કોઈ આરો નહોતો ને, પછી મરવા ગયા. પણ એની પાસે લક્ષ્ય હતો ગુરુનું. સગનરામ બાબાએ એને લક્ષ્ય આપ્યો તો સદગુરુ મળ્યા હતા. એટલે કે જાવું તો ક્યાં જાવું, આ શ્વાસને છોડો તો ક્યાં છોડો. એને જ્યાં ન્યા છોડ્યો ને તેને અપડેટ કરી નાખ્યો. એ કે હરિરામ બાપાની છે એ કે હવે ભોયરામ ગયા ત્યાંથી મળતી પછી તો ત્યાં કણાઈ ગયા. પણ બધા આ જગતમાં પૂજાવા હાટું થઈ ગયા, દેખાવા હાટું થઈ ગયા, કઈક મેળવવા હાટું. મેળવવા નહીં, એ તો કારણ કે દાણીડો માગે દેહ ના દાન. દાણીડો શું માગે? દેહ નું દાન. કે આ તન છે, આ મન છે, આ ધન છે, એનું સર્વસ્વ જે એને સમર્પણ કરવા જે તૈયાર થાય એ એનો બેલીસ, એ એનો છે. એ પ્રેમને વંશ રાજી થાય. કારણ કે પ્રેમ છે ને, પ્રેમ એ જાતું કરે, પ્રેમ કોઈથી ભોગવે નહીં, એને પ્રેમ કહેવાય. જે ભોગવટા છે ને એમાં પ્રેમ. એટલે તો રાધા કૃષ્ણની જોડ થઈ, રૂક્ષ્મણી કૃષ્ણની જોડ ન થઈ. લ્યો મંદિરમાં કોને બેહાડ્યા? રાધે કૃષ્ણ. કેમ? તો કે અહીંયા ભોગવટો નો. ઓલી બધી એના રૂપને, એના રંગને, એની સંપત્તિને, એની બીજી ખૂબીઓને ચાહતી હતી. પણ રાધા એને એક હારે કાંઈ લેવા દી, એને ખાલી એની વાહણી જ વાળી. અને એ વાહણી એનામાં વાગવા મળી. એટલે પછી કૃષ્ણ હારે લેવા દેવાનો રહ્યો વ્યક્તિ નામે. પણ એ ખાલી ધ્યાન એનું ધરે ને તો ઓલો ગમે ત્યાં હતો ને, દ્વારકા હતો તો એ ગમ દે ત્યાં જઈ એમ કે ગમ દે ત્યાં.
ઓલો ખાલી કહેવાનો દેહથી અહીંયા હતો. એટલે એમ કીધું કે અસલ જોડી આને કહેવાય, અસલ જોડી આને કહેવાય. એટલે ગામની વચ્ચે એનું મંદિર થયું રાધા કૃષ્ણનું. કે પ્રેમ શું છે વાસ્તવિક, એની પરિભાષા શું છે એ સમજવા માટે આપણા શાસ્ત્રોએ, પુરાણોએ, ઋષિ મુનિઓએ એક સંકેત કર્યો કે ગામ પછી મંદિર ઘુસાડી દીધું. કે કોક દીક તો આ જીવને વિચાર આવે છે ને, અગરબત્તી કરતા, ટંકોરો વગાડતા વગાડતા, ઝાલરો વગાડતા વગાડતા કોક દીક તો વિચાર આવે છે ને. થોડુંક વાત છે તો થોડીક તો અકલ હશે તો વિચાર છે કે આમ કેમ, રાધા ત્યાં એની ઘરવાળી હતી નહીં તો એનું મંદિર કેમ, ઈ બે ની જોડી કેમ, એને બીજી અષ્ટપટરાણી હતી એની હારે કેમ નહીં. અકલ હોય તો તોલ કરી શકાય, પણ બધામાં બુદ્ધિ છે, અકલ નથી. એ અકલ તો ગુરુ દે. અકલ કોણ દે? ગુરુ. કે કલ વસ્તુ છે ને એ વેસાતી ન મળે, એ માગી મળે. પણ જે હોકો પીતા હોય ને એની કલ મળે. હોકો પીતા હોય ને જે એનો બંધાણી હોય ને ત્યાં મફતમાં મળે, પણ ત્યાં હાથ લાંબો કરવા જવું પડે કે ભાઈ મને, કારણ કે કોરી વાટી છે ને તણકો ઝીલે નહીં. એટલે ઈ કળામાં ન આવે એવી અકલ, એટલે કળામાં ન આવે એવી કલ છે, એટલે અકલ કીધી. શું કીધું? અકલ. કલ આપણે તાળાની અંદર કલ આવે, અંદર કળો હોય. તાળો ખોલે ને કુચીથી શું ખોલે? કળું ખોલે. પણ આ તો એવું કાંઈ ન મળે, અને છતાંય વજરના તાળા, છતાંય તાળું કેવું? વજર. બાપાની વાતો બહુ ગહન. એમાં રામજીભાઈ ટપો જ નથી પાડે, નથી ટપો પાડે કે એટલો બુઢ પુરુષ છે એટલે એને અવતારી ગયા. કે એ સંત નહીં, એ ગુરુ એની, એ પૂર્ણ અવતાર પુરુષ. એની પર કોઈ ભરોસો કરી શકે? એની પાસે લગભગ યોગ કોઈ પૂરો ન કરી, અસંભવ છે. કે થયો હોય તો કઈક કારણ એવું કઈક બન્યું. એટલે કોઈ એમ કીધું કે માતા હાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં, સહેલ જોને. વસ્તુ કેવી છે? માથા હાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં, સહેલ જોને. હિંમત હોય તો સઘળે પામે, સર્વે વાતે સુખ જોને. હિંમત હોય તો પોતે પામે, સઘળી વાતે સુખ જોને. એમાં સંપત્તિની જરૂર નથી, એમાં રૂપની જરૂર નથી, એમાં હોશિયારીની બહુ, બુદ્ધિની કઈ બહુ જરૂર નથી. પણ સુરો જોઈએ. સુરો હોય ને તો એને પૂરો મળી જ જાય. એને એવો પૂરો સંત, એ પૂરો એ એક જ છે. જે સુરો હોય ને એને મળી જાય પૂરો. એટલે એમ કહે સુરો પૂરો. સુરો કે સુરાને પૂરો મળે, કે પૂરેપૂરો એ અવિનાશી છે, બીજો કોઈ નથી. એ પૂરણ સદગુરુ છે, અને એ સદગુરુ આપણી ભીતર રહેલો છે. એની શાન ગુરુ કરે છે, એટલે એને હોતે સદગુરુ કહીશ. એ સદગુરુનું સ્વરૂપ છે. એટલે એને એના રૂપે સમજીને એની હારે એની ભેગો યોગ હાંધી આ ધ્યાન નહીં કેળવી શકાય. એની પર વિશ્વાસ લાવી શકાય. ઓલો નિર્ગુણ છે ને એની પર ભરવા નથી આવે. કે દેખાય નહીં, ભળાય નહીં, સમજાય નહીં,
બોલે ઘણું, એ ઘણું બોલે પણ બકવાસ લાગે. કે હું એવો મને એવા ને એવા વિચાર આવતા, કારણ કે એના વિચાર એવા છે ને કે આપણે ચોખ્ખી ખોટ હોય એમાં. ઈ જે વિચાર દે ને એમાં આપણે હાવ ચોખી ખોટ હોય. હવે એમાં જીવ દશાવાળો જીવ એને એક્સેપ્ટ ન કરે, એને મન છે ને એવો ગોટાળો બનાવે ને એવું બનાવી નાખે કે એવું ન હોય, આમ હોય. એટલે એ બીજાને કોકને સાંભળવા જાય ને કે એથી થોડું ખેલું કરીને દે ને તો આપણે એનું કયું કરી. એટલે હું હરેશને એને કહેતો, પણ તમને એમ લાગતું હોય છે કે અમે છૂટી ગયા એનાથી, જરાય છૂટ્યા નથી. આ એક જ લાકડાના બે કટકા છે, પણ હું જોઈ એવો છું ને એ હોવો જોઈએ ને એવો છે, એ હોવો જોઈએ એવો છે અને હું જોઈ એવો છું. તારે જેવો જોતો હોય ને એવો હું થઈ ગયો, બોલો જેવો જોતો હોય એવો ન થાય. કારણ કે સંત છે ને ભાઈ, એ આપણી અવસ્થા મુજબ તમને ઢાળ આપે, તમને જીવનની યુક્તિ આપે, ધૈર્ય આપે, ધારણા આપે, ધર્મ આપે. અવતાર એ કાંઈ નો દે, એની પાસે ઝપટ જ હોય. રામદેવજી મહારાજ વખતે ખબર ને એના માસીના છોકરાને કીધું કે હા તું જ્યાં ભેગો થાય ત્યાં વાતો એ સડી જાય. પણ એ અવતારો ઉતાવળા જ બહુ, એ કોઈને ગળામાં ન આવે. અને અવતારમાં લગભગ કોઈ ફાયું. કૃષ્ણ શરણાઈ કેટલા બોલ્યા? રામ શરણાઈ કોઈ બોલ્યું? નગર એ પૂર્ણ સદગુરુનું સ્વરૂપ હતા, પ્રગટ પુરુષ, ન બોલે. કે અવતાર છે એ નાગણી જેવું સ્વરૂપ છે. કેવું? નાગણી. કે નાગણી ઊંડો એક ઈંડા મૂકે, કેટલા ઊંડો, પણ એ ઈંડા ફોડતી જાય ને એના કણા ખાતી જાય. ઈંડા ફોડતી જાય, એના કણા ખાતી જાય. એમ અવતારી છે એ સંત છે, પણ નાગણી છે. કેવા? નાગણી. પણ એના ધારાથી બારો કોક નીકળે ને તો એ મણિધર થાય પાછું, તો એની મૂંઢમાં મણી હોય. એ આ બાજુથી છીંડું હોય પાડ્યું હોય ને એને, તો એ ઓલી બાજુ છીંડું પાડી નીકળી જાય ને, જો ઉલટ નીકળે ને તો મણિધર થાય. બાપુ બહુ કહેતા, કારણ કે સંત કૃપાળો હોય, દયાળુ હોય, એ સંત જ છે. પણ સંત ઘણી પ્રકારે હોય, કે નાગણી જેવાય હોય, વિષણ જેવાય હોય, કે પોતાની જાતને ખવડાવી દે, પોતાની જાતને એના બચ્ચાને ખવડાવી દે, ખોળિયું હોપી દે. વિષણ છે બચ્ચા જણે ને એટલે એના બચ્ચા જ એને ખાઈ જાય. આપને ઓરીને પરને ઓધરે એવા સંતો છે. કે ઘણા સંત વાંદરી જેવા હોય, કે એના ઉરમાં રાખે, જા લગી એને બધું આવડે ને તા લગી ઉરમાં રાખે, એવા સંત. કે ઘણા સંત મીંદડી જેવા હોય, કે હાથ ઘર ફેરવીને આંખું ઉગાડીને રહે. આ પ્રકારો સંત. હાથ ઘર ફેરવી નહીં, એની આંખ ઉગાડીને રહે. આંખ ઉગડી જાય ને એટલે પછી મીંદડી હાથ ઘર. સંત કુંજડી જેવાય હોય, કે દરિયાના બેટમાં એના ઈંડા મૂકીને એ 12 મહિનાની યાત્રા ઉપર વહી જાય. પણ એ ગમે એટલી યાત્રા હોય ને, કદાચ વિદેહમાં વહી જાય ને તો એ સુરતાથી ઈંડું શેરી નાખે. એવા સંત બધા સદગુરુ છો, પણ એને અનુસરવા વાળા બોસા. ગુરુ કોઈનો નબળો હોય નહીં, પણ આપણે કેવો ફાવે ને, આપણે આપણી તૈયારી કેવી છે, આપણા મનને કોણ હેરી લે એ આપણો સંત. સંત કોઈ વેહ નથી,
કોકનો ગુરુ એ આપણો ગુરુ ન થઈ જાય કોઈ દિવસ. કોકનો સંત એ આપણો સંત ન થાય. કોકનો ભગવાન એ આપણો ભગવાન નહીં. આપણો ભગવાન આપણું મન હેરી લે ઈ આપણો ભગવાન. એટલે ઈ મન હેરેલીનો માધીર મુરત નિરખત નંદ કિશોર મધુકર શ્યામ અમારો છો. કે મન ગયો હેરી મારા ચિત્ત ગયો સોરી, નંદનો લાડીલો મારા મન ગયો હેરી. કે ઈ કાનુડો ઈ ચક પ્રગટ થાય. ઈ જરૂર નથી બધા એને જોઈ શકે. એટલે મહાભારતની કથામાં એવું બતાવે કે દુર્યોધને ભગવાનને કે બાંધીવાન કરી લ્યો આ કાળિયા ગોવાળિયા, કે તું બાંધી એક તો ભાઈ. તો એના ઓરિજિનલ સ્વરૂપમાં આવ્યો ને તો બોલા બધા આંખું અંજાઈ ગઈ બધાની, કોઈ એને જોઈ શકા નહીં. એટલે માયાવી લાગ્યો. કેવો લાગ્યો? એની ઉપર સંશય થયો ને એટલે માયાવી. એટલે એવું લાગી ગયું સંશય થયો. જો ભાવિક હોય ને તો એ સભામાં બે ચાર જણા એવા હતા કે એને જોઈ શકતા હતા, તોય એના એ સ્વરૂપે એને જોઈ શકતા હતા. એનામાં સંશય ન થયો. એના ભગવંતપણામાં સંશય થોડાક જ એવા હતા કે ભીષ્મ પિતા છે, ગુરુ દ્રોણ છે, વિદુર છે, એવા હતા. એની આંખું નહોતી અંજાની. આંખું અંજાવી એટલે સંશય થાવ. એની વાત ઉપર સંશય થાવ ને એ અંજાણું કહેવાય. એને એ સ્વરૂપનું દર્શન ન થાય. એ નિષ્કામી વાત ન લાગે એની. એને કપટી લાગે. શું લાગે કે હારો આપણે કંઈક છેતરીને હારી હારું વાતો કરીને આપણે ક્યાંક આ પટાવીને છેતરી તો નહીં લે, આપણું કંઈક લઈ તો નહીં લે. એવો સંશય ઉભો થાય. કોને સંશય થાય? તો કે અંદર ભીતરના અહંકારીમાં. કોકને ન ખબર પડે, આપણે જ ખબર પડે. એટલે ઈ ભીતરને પરિવર્તન કરવા માટે આ સંત છે ને એ જરિયો છે. શું છે? ઈ એની બધી પોયલું બતાડે. ગુરુનું કામ ઈ જ. પણ એની પાસે આપણે જઈએ તો ને, એની પાસે આપણે સોલાવીએ તો ને. એટલે હું તો ઘણા ને કહું કે ભાઈ જો સેવાની તેવડ ન હોય ને તો ગુરુ ન કરાય. નકર આ રસ્તો ન જાય. કેમ તો કે નકર લાભ મોટો છે દરેક લઈને એમાં હું તમારું હોય ભાઈ. એ થોડોક શેરેલો કદાચ તમારા હાથમાં આવી જાય પણ એક ફાયદો છે કે હા પણ આપણું કઈ જાય નહીં. એને કંઈક તો મળી જ જાય, કંઈક તો મળી જ જાય. કાં એની માયા મળી જાય, કાં ઈ મળી જાય. પણ સદગુરુ મળ્યા તો. એટલે એમ કીધું કે સદગુરુ મિલા તો સબ કુછ મિલા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સૂત ધારા લક્ષ્મી, એ તો જ્યાં જન્મ લ્યો ને ત્યાં બધી હોય. આવું બધું તો હોય જ. પણ સદગુરુ મળે ને તો એને બધું મળી જાય. કે એના મનને કાંઈ ઘટે નહીં. એનો ઘટાડો વહી જાય. મનનો ઘટાડો વહી જાય તો શરીરનો ઘટાડો હાવ જાબર છે. એ તો સરકાર નભાવે એમ છે ભાઈ. આપણા ઘરમાં જોઈએ એટલું સરકાર મફત આપે એમ છે. રેશનિંગ કાર્ડમાં કે ઓબીસી કાર્ડમાં દે કે તમારે કાંઈ નથી, હા લઈ જાય. પણ આ મનનો ઘટાડો અલ્લાહનો બાપે ન પૂરો પડી આવે. કારણ કે મનને પેટ જ નથી પેલા. મનને શરીર હોય તો એને પેટ હોય ને. મનને શરીર હોય તો પેટ હોય ને. પણ મનનો હવાજ જોઈશ. શું જોઈશ? ઈશ્વરનો હવાજ જોઈશ. ઈશ્વરનો હવાજ જોઈશ. એના અમૃતનો એ પ્યાસી છે. બાપાએ ઘણું કીધું, એને કહેવાની બહુ કોશિશ કરી. મેં કીધું ને તો હું તને ખુલ્લો પાડી દઉં કે હું તને બોલવા દઉં તો હું તને મારી સભામાં બોલવા જ નહીં. હું કહી દઉં તો મેં કીધું પોકાઓ બાળીને કહું કે તારું કોઈ માને તો ને
હું રાડી પાડી પાડીને મરી ગયો તો મારું કોઈ માનતું નથી, તારું કોણ માને? વાત હાચી, વાત હાવ હાચી. પણ જાજા વાળા ખબર પડી હોય એની વાત હાચી છે. હું એમ ભાઈ લાઈટ તો છે નો નથી એ હારું છે. એટલે એને કીધું કે તું તો પ્રગટ્યો મારા માને કે આ તો બાજીગર માણસ બધાને સંકટ થાય એવી જ આઈટમ. એટલે હું એને આઈટમ કહેતો. આઈટમ છે ને કેટલી વસ્તુ ભેગી થાય ને એ બની આઈટમ. કેટલી વસ્તુ ભેગી થાય. મેં આ લોકોને અમથા કઈ પકડ્યા નથી રામભાઈ. એનું કઈ કારણ છે કે ભોળા અને ભલા માણસનું કામ, ભોળા ભલાનું કામ આ તો ચતુર સુજાણનું કામ છે. શું છે કે સમર્પણ કરો.
ઈસ્ટર્ન તો અવતારી છે ને ભાઈ, તો જસ્ટ તઈ જવાબ મળે, એની તેવડ હોય છે. પણ સંત છે એ પોતાની કમાઈ કરતા શીખવાડે. શું કરે? પોતાની અવતારી કમાઈ કરતા એની પાસે ટાઈમ જ ન હોય. પેલા તો એ તો ચટ મંગણી ને પટ બ્યા એ કે તું હા પાડે ને તો અટાણે જાય ફેરા ભરી જાય. અવતારીનું કામ એવું હોય. એટલે એ વાતો કરતા કે આમાં કામ કોનું છે ખબર છે? કારણ કે અવતારીમાં હંમેશા ઉતાવળા રહ્યા છે. એની ઉપર લગભગ આ જગતની અંદર કોઈ ભરોહો કર્યો નથી. પણ આ જગત છે એ પછી આખું જગત એની વાહે છોટે. પછી એના દેવળ થાય, એના મંદિરો થાય, એની વાહે ઘણા રળી ખાય, પછી કાબા થઈ લૂંટી ખાય. એટલે રામદેવજી મહારાજે એટલે જ કીધું, જેમ કીધું ને એમ શંકા કરી. જેમ કીધું કે બાપાને હજારો માણા મેળવી છે. કેટલું? હજારો માણ છે. કેટલા? 300 માણ ટકે. તા તો જાગ્યો જોગેશ્વર આજ આ દિન ઉપર દયા કરી કે મારા મનડાની તાણા વાણ તે સેજમાં દૂર કરી નાખી. પરમાત્મા એવો છે ને કે આપણી બધી પિંજણી એક વાતમાં ભળ દઈને એક લિક્વિડ ટીપું મૂકે ને તો આપણી મુસીબતોનો તરત જ એન્ડ આવી જાય એમ છે. કારણ કે આ જીવનું હવે હોજરી કેવડી કે હું વાતું સમજ્યા? આ જીવની ડબરી બહુ નાની છે. આ જો ને વરસાદમાં એવું નથી થતું કે આવતો નથી આવે તો કે બહુ લ્યો, હવે બંધ કરી દે કે બહુ આવ્યો ને હવે તાણી જાહન બધું લ્યો. પેલા રોતો એવડો હોય પાછો સહન ન થાય ખાલી. હા એ જીવ છે. ઓલો તો એ 12 મેઘ ખાંગા થઈ જાય. જે શિવ જેવી અવસ્થા હોય કેમ આકાશેથી ગંગા ઉતરી ગમે ધોધ માર પાણી થઈ પણ પૃથ્વી ફાડી નાખે. પણ શિવ જેવો હોય ને તો એને જટામાં હંગરી લઈ બાળ દે. સમજ્યા? અને ઈ અસલ ગુરુનો બાળક કહેવાય. શું કહેવાય? કે એને પસાવી શકે. ઈ ધારાને પસાવી પણ જ્યોતિ મુજબ કરીને પીરસે. એને સંત કીધો. બાકી અવતાર છે ને એ પૂર જેવા છે. એ બધું તાણી જાય. વાહે રોતા રહ્યા આખું ગામ. અવતારો જ્યાં જ્યાં છે ને ત્યાં રોતા જ રહ્યા બધા. હાથમાં કઈ તંબુરો ન આવ્યું પણ વાહે દોડ્યા બહુ. અવતારો વાહે બહુ દોડે. માયા બહુ લગાડે. એ માયાનો બહુ, એનો મોહ બહુ થાય. એ પ્રેમી એ બહુ હોય. એટલે એને એમ થાય કે આ જીવને એમ થાય કે હું જલ્દી એની પાસે કંઈક લઈ લઉં. આમ જ હાવ ઓલા ઊંટના હોડ જેવું. પણ સમજ્યા? શાળીઓ ગમે એટલું રગડ્યા રાખે ને તો હવે એ ઊંટનો હોઠ પડે કે કઈ પડે ને હું કઈ ખાવ પણ ઈ ન પડે. રામદેવજી મહારાજ વખતે ઘણા લબડીને વાહ દોડ્યા હતા પણ કાંઈ એનો માસીએ ભાઈ તો કાયમ ભેગો રહેવા વાળો તોય નતો મેળ આવ્યો. પછી વાહે મંજીરા વાગે ભડાકા ભારી. હે 12 બીજના ધણીને સમરું નકળંગ લેજા ધારી. એટલે એને એમ કીધું કે વાહ કે ભીખી ખાજો, લૂંટી ખાજો સંસાર. લાવ તો રાવ તે તમારા આમાં હું આવ્યો તો યુગે અવતાર લેવાનો હતો, પેઢીએ આવવાનો હતો. પણ હવે અમે પીરું પીરાઈ નાય. અવતાર જોખમ વાળા બહુ હોય. એટલે કૃષ્ણ હારે એવું થયું હતું, રામ હારે એવું થયું હતું, રામદેવજી મહારાજ હારે એવું થયું હતું, બુદ્ધ હારે એવું થયું હતું, ઈસુ ને હારે એવું થયું હતું. હવે બીજા કયો કોક ગણાવો. હરિરામ ન ખબર હોય. હરિરામ બાપાને ઓળખો? આ ઈ શું છે? ઓલા ગોપના ડુંગર વાહા છે ગુંડડા. આ જો અહીંયા એક ઓલો કોળીનો છોકરો માથું વાટીને વહી ગયો એને પથારી ફેરી દીધી. બિચારાને વહી જવું. હા કે ઈ જ્યાં બોલ્યો ને એની ઉપર શંકા થઈ જ છે.
અને જીવ અભાગ્યો છે ને હારો એની ઉપર જ સંશય કરે, બાકી ચોર ઉપર સંશય ન થાય. જો ચીટર હોય એની ઉપર સંશય ન થાય, સંત ઉપર શંકા થાય. એટલે એને જીવ કીધો, સમજ્યા? કે અભાગી જીવ પાછો એમ સંશય કરે કે આનો છેતરી નહીં લે ને, આ ઓલા જેવો તો નહીં હોય ને, ઓલા નામ થયું, ઓલા તેમ થયું, ફલાણું થયું, એટલે જોઈ જો ને, તપાસી જો ને, કોણ પરબારો કઈ તારું ખીચું કોઈ કાઢી લેવું, કાપી લેવાનું. હવે સાંભળો બરાબર. હેતુ તો પ્રગટો મારા કે મારા અંતકરણના અંધકાર બે ભાનમાં રહ્યો તો ભરી, કે આપણે જાણવા હાટુથી ઓલાને સાંભળ્યું, ઓલાને સાંભળ્યું, ઓલાને સાંભળ્યું, અંદર ખીચડો કરીને એલા એકને સાંભળીને એને તપાસી જો ને મૂળ લગી લટકબાય જોઈ લેવા. કે રામકૃષ્ણ પરમ બસ હતા, ઈચ્છા સોટે ને ત્યાંથી સાક્ષાત્કાર લગીને ભૂમિકા એ ભોગી ગયો. હરેક સંપ્રદાયમાં, સખી સંપ્રદાયમાં એને ટ્રાય મારી, ઇસ્લામમાં એને ટ્રાય મારી કે ભાઈ આ રસ્તેથી ત્યાં પહોંચાય છે કે નહીં. પણ હવે ગમે એવો ડુંગરો હોય, પણ જે પહાડમાં સડવા તૈયાર હોય એ ગમે એવા નાડા બાંધીને સડી જાય કે નહીં. પણ જેને સડવું ન હોય ને એને પગથિયા મળે ને તોય ન સડે. એમ ડુંગરો છે એને ચારો કરથી સડી શકાય, સડવા વાળો જોઈ. પણ એટલે કે આ ગુરુમુખ ધારા છે એ કેવી છે તો કે હેવી રસ્તા, હાઈવે રસ્તા છે, હાઈવે રોડ. હરે બાબા એમ કહેતા આ હાઈવે રોડ ને હેવી જ્ઞાન. શું કહેતા? આ હાઈવે રોડ અને હેવી જ્ઞાન. કે કદાચ પંચર બંચર પડ્યું હોય, પેટ્રોલ ખૂટ્યું હોય ને તો બીજી ગાડીઓ આવતી હોય ને ભટદીને તમને સુવિધા મળી જાય. હાઈવે રોડ ઉપર ગાડી ખોટમાણી હોય ને તો ગેરેજ અહીંયા મળી જાય. ત્યાં કાંઈ પણ એક્સિડન્ટ થયું હોય તો કોઈક સારવાર કરવા હાટુથી હાઈવે રોડ ઉપર મળી જાય. પણ હવે વણ વગડામાં ક્યાંક હાલ્યો જતો હોય, જ્યાં સુવિધા મળે